યુનિવર્સ ઓફ સ્વામિનારાયણમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. સૌ ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. આજે આપણે વાત કરીશું ભક્તરાજ દાદા ખાચર, કારણ કે આજે એમનો જન્મદિવસ છે અને આવતીકાલે જ એમનો અક્ષરધામ ગમન દિવસ છે. શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસમાં તન, મન અને ધન સમર્પિત કરીને સાંપ્રદાયિક વિકાસના આધાર સ્તંભ રૂપ બનેલા અનન્ય નિષ્ઠાવાન ગ્રસ્ત ભક્તોમાં સૌથી આદર્શ અને અદ્વિતીય વ્યક્તિત્વ પ્રતિભા સંપન્ન જો કોઈ ભક્ત હતા તો એ હતા ભક્તરાજ શ્રી દાદા ખાચર. દાદા ખાચર ગઢપુરના દરબાર શ્રી એભલ બાપુના એકમાત્ર કુળદીપક પુત્ર હતા. એમની કર્મભૂમિ ગઢપુર હતી. વિક્રમ સંવત 1857 પોષ વદ 6ના દિવસે માતા સોમપ્રભાની પવિત્ર કુખે એમણે ગઢપુરની ધરાને કર્મભૂમિ તરીકે સ્વીકારી. એમનું નામ ઉત્તમ હતું, પણ વહાલમાં બધા એમને દાદા ખાચર કહેતા હતા. વિક્રમ સંવત 1861માં કાર્યાણીમાં વસંતોત્સવ કરી ભગવાન શ્રી સ્વામિનારાયણ ગઢડા પધાર્યા. એભલ બાપુના પરિવારે એમનું ભવ્ય દિવ્ય સ્વાગત કર્યું. એટલું જ નહીં, ઘરબાર સમર્પિત કર્યા અને દાસત્વ સ્વીકાર્યું. શ્રી હરિએ પણ આ ગઢડાને પોતાના નિવાસ સ્થાન ઘર તરીકે સ્વીકાર્યું. શ્રી હરિની સામે જ દાદા ખાચરનો બાલ્યકાળ વ્યતીત થયો હતો. શ્રી હરિ ગઢપુર આવ્યા ત્યારે દાદાની ઉંમર માત્ર 5 વર્ષની હતી, પણ ભક્તિ પ્રહલાદ જેવી ચડી હતી. શ્રી હરિના અનન્ય ભક્તોમાં જ નહીં, પણ અંગ્રેજ ગવર્નર સુધી દાદા ખાચર કચેરીઓમાં પણ એમનું નામ શ્રી હરિના ભક્ત તરીકે ગુંજતું થયું. દાદા ખાચર એવા ભક્ત છે જેમના શિક્ષણ, વ્યવહાર કે અધ્યાત્મમાં સ્વયં શ્રીજી મહારાજ પોતે વડીલની ભૂમિકા અદા કરતા અને માર્ગદર્શન આપતા. દાદા ખાચર એક કરતા વધારે અગ્નિ પરીક્ષાઓમાંથી પસાર થઈ અને પક્વ થયેલા દ્રઢ નિષ્ઠાવાન અને વિશ્વાસુ ભક્ત હતા. શ્રી હરિ કહે તો માટલામાં કોળું નાખવા પણ બેસી જતા અને બૂમ પાડે તો અડધી હજામતે હાજર પણ થઈ જતા. એમના પ્રથમ પત્ની કુમુદબાઈ હતા. દાદાને કોઈ સંતાન ન થતા સ્વયં શ્રીજી મહારાજે આગ્રહ કરી અને ભટવદર નાગપાલ વરુની કન્યા, જેનું નામ હતું જસુબા, એમની સાથે બીજા લગ્ન કરાયા. સાંપ્રદાયિક ઇતિહાસમાં આ પ્રસંગ એક અને અદ્વિતીય જ રહ્યો છે, જે સ્વયં શ્રી હરિ દાદા ખાચરની જાનમાં એમના રથના સારથી બન્યા અને શ્રીધનના ત્યાગીઓ પણ જાનૈયા બન્યા. શ્રી હરિનો આ પ્રસંગ દાદા ખાચરની નિષ્ઠાનો દસ્તાવેજ નહીં તો શું કહી શકાય. દાદા ખાચર જેટલા ભક્ત હતા એટલા જ વ્યવહાર દક્ષ પણ હતા. હિસ્ટ્રી ઓફ ગુજરાતના ઉલ્લેખ પ્રમાણે ભાવનગર સામે બહારવટે ચડેલા જોગીદાસ ખુમાણ અને મહારાજા શ્રી વજયસિંહ બાપુ એમની સાથે ગોષ્ઠી ગોઠવવા મધ્યસ્થી બનેલા. પોતાના 28 વર્ષની ઉંમરે દાદા ખાચરે હિસ્ટ્રી ઓફ કાઠિયાવાડમાં એક શાંતિ યુગની શરૂઆત કરી હતી. રાજ પરિવારનો જૂનો કલહ પુનઃપૂર્વક ઉકેલી આપ્યો અને મુંબઈ સરકારે પણ એ કબૂલ કર્યો હતો. ટૂંકમાં એક આદર્શ રાજવી હોવા છતાં દાસના દાસ થઈ અને જીવન જીવનાર દાદા ખાચર શ્રી હરિના એક લાડીલા ભક્ત હતા. એમના પુનઃ લગ્ન બાદ 2 સંતાન થયેલા, બાવા ખાચર અને અમરા ખાચર. શ્રી હરિએ સંવત 1885ના આસો સુદ 12ના રોજ ગોપીનાથજી મહારાજની પ્રતિષ્ઠા કરી. ત્યારે દાદાએ પોતાની 200 વીઘા જમીન કૃષ્ણાર્પણ કરી હતી, જે આજે રાધાવાડી તરીકે ઓળખાય છે. શ્રી હરિ સાથે આ ભક્તરાજે અભિન્ન સંબંધ કેળવ્યો હતો. શ્રી હરિના વિયોગમાં વ્યાકુળ થઈ અને એમની ચિતામાં પડવા માટે પણ દાદા ખાચર તૈયાર થયેલા. ગોપાળાનંદ સ્વામીએ સમજાવ્યા છતાં શાંતિ ન થઈ ત્યારે શ્રી હરિએ સ્વયં પ્રગટ થઈ અને ગુલાબનો હાર પહેરાવ્યો અને પછી એક આત્મનિવેદી ભક્તને શોભે એવી રીતે સરળ, શાંત અને જીવન સમર્પિત કરી અને સંમત 1909માં ગઢપુરમાં જ ભૌતિક શરીરનો ત્યાગ કરી શ્રી હરિની સમીપે એટલે કે અક્ષરધામમાં દાદા ખાચર સીધા આવ્યા હતા. તો આ હતા દાદા ખાચરનું જીવન ઝરમર. આવો આપણે 1-2 પ્રસંગો જાણી અને દાદા ખાચરના જીવનને સમજી એમણે ભગવાનને રાજી કર્યા હતા એમ આપણે પણ આપણા જીવનને સમર્પિત કરી નિષ્ઠાવાન બની અને ભગવાન પ્રત્યે ભરોસો રાખી, શ્રદ્ધા રાખી એમના જેવા ગુણો કેળવવા માટે પ્રયત્ન કરીએ. જય સ્વામિનારાયણ. દાદા ખાચર જેવું જીવન જીવવું એ ખરેખર ખૂબ જ ગહન કહી શકાય. કારણ કે જો એમના જીવન ઉપર નજર નાખીએ તો આપણને ખબર પડે કે દાદા ખાચર શક્તિશાળી હતા, સત્તાવાન હતા, સામર્થ્યવાન હતા, સંપત્તિ એમની પાસે હતી, પણ છતાં ભગવાન આગળ, ભગવાનના સંતો ભક્તોની આગળ સદાયને માટે એ દાસત્વને અનુસરી અને સરળ સ્વભાવના રહ્યા હતા. એમના અનેક પ્રસંગો એ સંપ્રદાયમાં ખૂબ જ હોંશે ગવાય છે અને એનાથી આપણે વાકેફ જ હોઈએ. પણ આજના દિવસે જ્યારે એમનો જન્મદિવસ છે ત્યારે આપણે એમના 1-2 પ્રસંગોને સાંભળવા, સમજવા પ્રયત્ન કરીએ.
એકવારનો સમય હતો, ભગવાન શ્રી હરિ લીલુડા લીમડા નીચે દાદા ખાચરના દરબારમાં ભવ્ય સભા ભરીને બેઠા. ભક્તોની કસોટીની વાત થતી હતી, ભક્તોના સ્વભાવની વાત થતી હતી. અને વખતે ભગવાન શ્રી હરિ એમ કહ્યું કે સૌથી સરળ અને સૌથી દાસત્વ ભર્યું જો કોઈનું જીવન હોય તો એ છે દાદા ખાચર. ઘણા બધા કાઠી દરબારો હતા, ઘણા બધા સંતો હતા, કદાચ એમને વાત સમજાણી નહીં. એટલે મનમાં એમને પ્રશ્ન થયો કે દાદા ખાચર જ કેમ, બીજું કોઈ કેમ નહીં? પણ ભગવાન શ્રી હરિ તો અંતર્યામી હતા, તો તન કી જાણે મન કી જાણે, જાણે ચિત્ત કી ચોરી. તો એ જેમને શંકા થઈ હતી એવા સંતો ભક્તોના મનની વાતને કેમ ન જાણી શકે? પ્રસંગ લખાયો છે, ઇતિહાસ ખૂબ જ અદ્ભુત છે. એ જ વખતે દાદા ખાચર છે એ સભાની અંદર એન્ટ્રી કરે છે અને ભગવાન શ્રી હરિ એમ કહે છે કે દાદા ખાચર, અમે કહીશું એમ તમે કરશો? હા પ્રભુ, ચોક્કસ કરીશું. ભગવાન શ્રી હરિને સાબિત એ કરવું હતું કે દાદા ખાચર દાસત્વ ભક્તિને અનુસર્યા છે. એ પોતાની બુદ્ધિનું ખોટું ડાપણ ભગવાન આગળ કે અમારી આગળ કે સંતો આગળ નથી કરતા. ભલે પોતે બુદ્ધિશાળી છે છતાં પણ એ પોતાની બુદ્ધિને ગુંઠિત કરી અને બુદ્ધિને દબાવી સંતો ભક્તોની મહારાજની આગળ પોતે સરળ વર્તતા હતા. મહારાજને સાબિત કરવું હતું એટલે મહારાજે કસોટી કરી કે દાદા ખાચર, આ નવી આવેલી ભંભલી છે, ભંભલી એટલે માટલા જેવું વાસણ કહી શકાય, અને જેનું મોઢું છે પોળું હોય પણ એની ડોક જે ગળું છે એ સાંકડું હોય, ફરીવાર પાછું પેટ છે પાછું પોળું હોય, એની અંદર પાણી છે ઠંડુ રહે ઉનાળાની અંદર, એવું કંઈક એ વાસણ કહી શકાય. તો મહારાજ કહ્યું કે આ ભંભલી નવી આવી છે, તો આની અંદર તમે આ બીજા ભગત જે કોળું લાવ્યા છે, કોળું એક મોટું એક શાકભાજી છે, તો એની અંદર તમે નાખો. એક પણ શબ્દ ઉચ્ચાર્યા વગર, કોઈ પણ પ્રકારનો પ્રશ્ન ચિહ્ન લગાવ્યા વગર દાદા ખાચર ઊભા થયા અને સભાની વચ્ચે જ્યાં હજારો સંતો ભક્તો બેઠા છે, સ્વયં મહારાજ પોતે બેઠા છે, કેટલાય સ્ત્રી ભક્તો બેઠા હશે, પણ મહારાજે કહ્યું છે તો મારે કરવું. અને દાદા ખાચર ઊભા થયા, ભંભલી લીધી, કોળું લીધું અને અંદર નાખવા માંડ્યા. થોડીક વાર માટે ભંભલીને ઉપર લઈ અને કોળું અંદર નાખવાનો પ્રયાસ કરે. થોડીક વાર થાય ને ભંભલીને આડી પાડે અને કોળાને અંદર નાખવા પ્રયાસ કરે. આ બાજુ સભાની અંદર એ દરબારો હતા, હરિભક્તો હતા, બધા વિચાર કરે ને એમ મનમાં વિચાર કરવા માંડ્યા કે દાદા ખાચર ના કેમ નથી પાડતા? આ ભંભલીમાં કોળું ક્યારેય પણ જાય નહીં. આ થોડી કેરી છે, આ થોડું દાડમ કે ચીકુ છે, તે ભંભલીમાં જતું રહેશે. ભંભલીનું નાળચું છે એ પતલું હોય તો કોળું તો ક્યારે પણ જઈ જ ના શકે. દાદા ખાચર શું આવી મૂર્ખામી કરતા હશે? અને એ જ વખતે ભગવાન શ્રી હરિએ લાંબી માથાકૂટ દાદા ખાચરે કરી ભંભલી અને કોળા સાથે, પણ આખીરમાં કોળું ભંભલીમાં ગયું નહીં. પણ દાદા ખાચર અટક્યા નહીં, પૂછ્યું નહીં કે પ્રભુ જતું નથી તો શું કરું? અને થોડીક વાર થઈ દાદા મહારાજે બોલ્યા કે દાદા ખાચર, હવે એ ભંભલીને છોડો, કોળું ભંભલીમાં જતું રહ્યું છે. જો શબ્દને સમજવા પ્રયત્ન કરજો, શબ્દની જ મારામારી છે. તો દાદા ખાચર, તમે કોળું ને ભંભલી છોડો, કારણ કે કોળું ભંભલીમાં જતું રહ્યું છે. બસ હવે તમે તમારા સ્થાને બેસી જાઓ. ને જ વખતે દાદા ખાચરે કોળું ભંભલી એની જગ્યાએ મૂક્યું અને ફરીવાર પાછા પોતે પોતાના સ્થાને બેસી ગયા. સભા ચાલુ થઈ, ભાગવત વંચાતું હતું, પ્રશ્નો ઉત્તર થતા હતા. અડધો કલાકનો સમય ગયો અને ભગવાન શ્રી હરિ ફરીવાર પાછા બોલ્યા કે દાદા ખાચર, કોળું ક્યાં? મહારાજ, ભંભલીમાં. બધા હસવા માંડ્યા. સંતો હસે છે, ભક્તો હસે છે, પણ દાદા ખાચર હસતા નથી. એમનો તો વિશ્વાસ હતો ભગવાનના કહેવા ઉપર. જ્યારે મહેનત મથામણ કરતા કરતા પણ ભંભલીમાં કોળું ગયું નહીં. અને એ જ વખતે મહારાજ બોલ્યા હતા કે દાદા ખાચર, હવે મૂકી દો, ભંભલીમાં કોળું જતું રહ્યું છે, બસ આના પર ભરોસો હતો. અને ઇતિહાસ લખાણો છે કે ભગવાન શ્રી ખૂબ જ રાજી થયા. દાદા ખાચર, તમે કસોટીમાંથી પાસ થયા છો, તમે આમાં ઉત્તીર્ણ થયા છો, તમે તમારા નામને સિદ્ધ સાર્થક સાબિત કર્યું છે. દાદા ખાચરનું નામ હતું ઉત્તમ. તમે ઉત્તમ ભક્ત છો. અને ભગવાન એના પર બહુ રાજી થયા. આખીરમાં મહારાજે સભાની વચ્ચે એમ કહ્યું કે દાદા ખાચરને ખબર હતી કે આ ભંભલીમાં કોળું જાય નહીં, પણ એમનું દાસત્વપણું, એમની નિષ્ઠા, એમનો વિશ્વાસ અને અમારા પરની શ્રદ્ધા અને અમને રાજી કરવાનો જે ભાવ છે એના કારણે અમે એના પર બહુ રાજી છીએ. અને ભક્તો, ખરેખર આ વાત બહુ નાની લાગે. હાલ 250 વર્ષનો સમય ગયો. ભગવાન સ્વામિનારાયણ લોકમાં આવ્યા, પોતાના આ સંપ્રદાયની સ્થાપના કરી, હજારો સંતો ભક્તો ભગવાનના થયા. પછી એ દેશ વિદેશ હોય તોય ભલે, ભુજ ઇત્યાદિ અલગ દૂરના દેશ હોય તોય ભલે, કે કદાચ પછી એ કાઠિયાવાડ, ચરોતર કે પછી ભાલ પ્રદેશ હોય તોય, અનેક ભક્તોની મધ્યે દાદા ખાચરનું નામ એ ખરેખર અનેક હીરાઓમાં જેમ કોહિનૂર હીરો અલગ તરી આવે, બસ એવી જ રીતે અલગ દાદા ખાચર તરી આવે છે.
એનું કારણ માત્ર બસ એટલું જ હતું કે પોતે રાજા હતા, રાજાના દીકરા હતા, સંપત્તિવાન હતા, શક્તિશાળી હતા, પણ છતાં પણ ભગવાન આગળ, સંતો ભક્તોની આગળ સદાય દાસનો દાસ થઈને રહ્યા હતા. મોટા સંતો ઘણીવાર વાત કરે, એ વાતને જો સમજવા પ્રયત્ન કરીએ તો આપણને ખબર પડે કે દાદા ખાચર ખરેખર કેટલા મહાન ભક્ત હશે. આપણી ઘરે કદાચ 1, 2, 5 સંતો આવ્યા હોય ને તો એક દિવસ પણ આપણે સાચવી ન શકીએ, પણ દાદા ખાચરની ઘરે 25 વર્ષ સુધી સંતો ઓછા નહીં હો, 500 પરમહંસો રહેતા. બધું દાદા ખાચરનું વપરાતું, અનાજ, ઘી, કરિયાણું, સીધું સામાન, બધું જ. દાદા ખાચરના દરબારમાં સંતો અને હરિભક્તોને તો આમ સભાઓ અકડે ટટ ભરાઈને બેઠી. એને પ્રાઇવેસી નામની વસ્તુ તો કોઈ રહેવા પામી જ નહોતી, પણ છતાં પણ ક્યારેય પણ ઉકારો નથી કર્યો એમણે, ક્યારેય પણ શંકા નથી કરી, ક્યારેય પણ ફરિયાદ નથી કરી કે મહારાજ તમારા ફલાણા સાધુ મારું આવું બોલતા હતા, તમારા ફલાણા સાધુ અંદર લડતા હતા, સંતો ઝઘડે છે, સંતો આમ કરે છે, સંતો તેમ કરે છે. સંતોનો એટલો બધો મહિમા એમને હતો કે સંતોનો ક્યારેય પણ અભાવ દાદા ખાચરને આવ્યો નહોતો. ખરેખર હું એમ કહું ને કે સૌથી કઠણમાં કઠણ કઈ વસ્તુ હોઈ શકે, તો સંતો ભક્તો ભગવાનનો અભાવ ન આવો ને એ સૌથી અઘરામાં અઘરી વસ્તુ છે. બધું જ પોસિબલ છે. લાખ રૂપિયા આપવા ને કદાચ તો બી ઇઝી છે, કદાચ કોઈ માંગે વસ્તુને તો વસ્તુ આપવી પણ સરળ છે, ભલે પોસાય તેટલી મોંઘી, પણ સંતો ભક્તો અને મહારાજનો અભાવ ન આવવો ને એ બહુ જ કઠણ કામ છે. દાદા ખાચરના જીવન ઝરમરમાંથી આપણે ચોક્કસ એટલું શીખી શકીએ. અને હું તો એમ કહું કે અનેક સંતો ભક્તોના જીવન ચરિત્રો સંપ્રદાયમાં લખાયા છે, પણ દાદા ખાચરના જીવન ચરિત્રમાં ક્યારેય પણ મહારાજનો, સંતોનો કે ભક્તોનો એમને અભાવ આવ્યો હોય એવું હજુ સુધી ક્યાંય પણ લખાયું નથી અને મેં ક્યારેય પણ સાંભળ્યું નથી. અરે મહારાજે સ્વયં પોતે એમની જમીન લઈ લીધી જીવુબાને આપવા માટે, એ જમીન અને એ તમામ વસ્તુઓ માંગી લીધી, સાઇન કરી દીધી, દાદા ખાચરને હાલતા કરી દીધા, કોઈ પણ વસ્તુ આપ્યા વગર એમને એ એકલા મોકલી દીધા, છતાં પણ દાદા ખાચરને ક્યારેય પણ અભાવ નહોતો આવ્યો. આ સૌથી મોટી વાત કહી શકાય. એ સાધનાથી પણ કંઈ કમ નથી અને એની ભક્તિ છે ખરેખર પ્રહલાદ જેવી કે ધ્રુવ જેવી કહી શકાય. આજના દિવસે દાદા ખાચરનો જન્મદિવસ છે. આવતીકાલે દાદા ખાચર એ ભગવાનના ધામમાં ગયા હતા, એ તિથિ છે. ચોક્કસ આપણે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ કે એમના જેવી ભક્તિ, એમના જેવી શક્તિ આપણી અંદર આવે, મહારાજનો, સંતોનો, ભક્તોનો આપણને મહિમા સમજાય અને આ સંપ્રદાયની અંદર ભગવાનનું ભજન કરતા કરતા અને ભગવાનના ગુણગાન ગાતા ગાતા સૌનો મહિમા સમજતા જેમની અંદર જે કંઈ ગુણ છે એને સાંભળી સમજી આપણા જીવનમાં આવે એવો પ્રયાસ કરતા અંતે આપણે પણ દાદા ખાચરની જેમ ભગવાન શ્રી હરિના દિવ્ય ધામમાં પહોંચીએ. બસ એ જ શ્રદ્ધા અને ભક્તિ અને વિશ્વાસ સાથે મારી વાણીને વિરામ આપું છું. સૌ ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ.